વડોદરા ચલથાણ નગરપાલિકા વિસ્તારમાં નવનિયુક્ત જિલ્લા મહામંત્રી અંકુર દેસાઈ સહિત પદાધિકારીનો સન્માન સમારોહ ચલથાણ ખાતે યોજાયો। વડોદરા નગરપાલિકામાં ચલથાણ ગામના વિલીકરણ બાદ વડોદરા નગરમાં યુવા અને ઉત્સાહી નેતા તથા પાલિકાના પૂર્વ અધ્યક્ષ અંકુરભાઈ દેસાઈને સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવતા ચલથાણ ગામના આગેવાનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત તથા સન્માન સમારોહનું આયોજન કર્યું હતું। આ સન્માન સમારોહ ચલથાણ સ્થિત ચંચલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં અંકુરભાઈ દેસાઈનું શાલ ઉડાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામજનો દ્વારા એમને સંગઠનાત્મક કાર્ય અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી। સાથે સાથે ચલથાણ ધિરાણ કરનારી નાગરિક બેંકના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ તથા તમામ ડિરેક્ટરોનું પણ શાલ ઉડાડી અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ચલથાણ ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, પૂર્વ ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ, ગામના સભ્ય, વિવિધ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ઉત્સવ તથા સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। સાથે સાથે ગામના આગેવાન એવા પ્રતાપભાઈની જન્મદિવસ હોવાથી તેમનું કેક કાપી બર્થડેની ઉજવણી પણ કરવામાં આવી હતી। આજ રોજ અમારા ગામના નગરપાલિકાના અંકુરભાઈ દેસાઈ, જેને મહામંત્રી પદ જિલ્લામાંથી મળ્યું છે, એ બદલ એમનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં અમારા ગામના નાગરિક બેંકના ડિરેક્ટરો જે આખી ટીમ બિનહરીફ આવી છે એનું પણ સન્માન સમારંભ રાખવામાં આવ્યું હતું।